નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આજે તમારું બધા લોકોનું સ્વાગત છે. આજે આપણે હૃદયકુંજના જે પાસાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. અમે બંને મિત્રો, અમારી સાથે છે રાજભાઈ ગોસ્વામી. એમને હૃદયકુંજના પાસા વિશે આપણે થોડીક માહિતી લઈશું. તો રાજભાઈ, આપણે હૃદયકુંજના પાસા વિશે થોડુંક ડિટેલમાં જણાવો ને તમે. હૃદયકુંજ જે છે તે આનંદાલયનો એક પ્રકલ્પ છે, જે આનંદાલય કરીને એક સંસ્થા ચાલે છે. તેની અંદર ચરિત્ર નિર્માણ જેનું શીલવત્તા સર્વોત્તમ એનું સૂત્ર છે. તો તેની અંદર 52 મણકા છે. મણકા એટલે એવા 52 પાસાઓ કે જેની અંદરથી જીવન ખરેખર સાર્થક કઈ રીતે થાય, ચરિત્રવાન કઈ રીતે બનાય, ખરેખર ચરિત્રવાન જે વ્યક્તિ હોય તેની અંદર કેવા કેવા ગુણો હોય, તો એ ગુણોની જે ગુણો હોય તેની 52 ગુણોની લિસ્ટ છે. તો આ લિસ્ટને જે સાથે લઈને ચાલે ને તે આ મણકા. તો એમાંથી થોડા ઘણા મણકા છે આજે આપણે આ પોડકાસ્ટ દ્વારા જોઈશું. રાજભાઈ, આપણે હૃદયકુંજનો 31મો મણકો તમને યાદ છે? નિરહંકારી. હા 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 યાદ છે ને? યાદ છે. તો નિરહંકારી વિશે 2-3 કહેજો ને. નિરહંકારીનું જે આપણે વાત કરીએ ને, તો એક એવો વ્યક્તિ કે જે અહંકાર વિનાનો છે. એવી રીતે બધી ચર્ચા થઈ હતી ક્લાસની અંદર જ્યારે આ મેં અભ્યાસ કરતા હતા આનો, તો ઘણા પાસાઓ નીકળ્યા. તેની અંદરથી કે એવો વ્યક્તિ કે જેને પોતાની કોઈ વાતનો અહંકાર ન હોય, જેને પોતાના વ્યક્તિત્વનો, પોતાના ચારિત્રનો, પોતાના વર્તન, વાણી, વ્યવહાર કોઈ જાતનો તેને અહંકાર ન હોય, ઘમંડ ન હોય, હું પણ ન હોય. એટલે કે ને કે આપણે એક એમાં વાત થઈ હતી કે જે વ્યક્તિ એમ કહે ને કે મને અહંકાર નથી, એ પણ એક જાતનો અહંકાર થયો. એટલે હોવાપણું ના હોવું જોઈએ. હોવાપણું ના હોવું જોઈએ ને. હોવાપણું એટલે હોવાપણું હોવું જોઈએ. ના હોવું. હવે યાર પૂરા વિડીયો પથારી કરી નાખી. કટ કર નાખશો. અરે વાદે કટ કરી નાખીએ ને. તો રાજભાઈ, આપણે તમે આટલું કર. બરાબર રાજભાઈ. હવે પેલો મણકો જે છે ને, આપણે 35મો મણકો લોકનાયક. લોકનાયક વિશે થોડીક માહિતી આપો ને. લોકનાયકની છે ને, આપણે તમને યાદ હોય તો આપણે ડાંગ ગયા હતા NSS કેમ્પ દરમિયાન, ત્યારે લોકનાયક વિશે બહુ ગહન ચર્ચા થઈ હતી. આપણે તમને ખ્યાલ હોય તો ડિબેટ થઈ. હા, ડિબેટ કરી હતી આપણે. લોકનાયકની ત્યારે છે ને બધા એવી હતી કે ખરેખર સાચું લોકનાયક શું, કોને કેવો લોકનાયક. આપણે એમાં ચર્ચામાં ડિબેટનો વિષય એવો હતો કે રાજનેતા અને લોકનાયકમાં તફાવત શું, બરાબર ને મિત્રો? એવું જ હતું. હા, તો તેની અંદર એવી વાત આવી હતી કે એક રાજનેતા હોય ને, રાજનેતા તેને પોતાના પદવીનો, પોતાના ખુરશીનો, પોતાના પૈસાનો, પોતાના ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે. જ્યારે લોકનાયક હોય છે ને, તેને પોતાની પહેલાં અન્યનો પરમાર્થની એની વૃત્તિ હોય, પોતાની જાત પહેલાં અન્યનું જે કલ્યાણ વિચારતો હોય, જેની સહસર્જનની ભાવના હોય, જેનામાં જે સાથે લઈ ચાલતો હોય, સમાજની બધી સમસ્યાને પોતાની ગણતો હોય, સમાજની નાનામાં નાની જે પીડા હોય તે તેને ચૂકતી હોય, એ જે પોતાનું વ્યક્તિત્વથી જ અને કોઈ ફળની આશાથી નહીં પરંતુ લોક કલ્યાણના હેતુથી જે કાર્ય કરતો હોય એને લોકનાયક કહેવાય. લોકનાયકના ગુણો જોઈએ તો એમાં ઘણું હોય કે જેમ કે પહેલાં તો જે 52 મણકા છે તેને જીવતો હોય, તે અન્યનું સન્માન કરતો હોય, તે એક તો અહંકાર શૂન્ય હોય, પછી પ્લસ કે તેની અંદર નિસ્વાર્થ વૃત્તિ હોય, પ્લસ આનંદમય રહેતો હોય, પ્લસ કે તે અલગ અલગ આ રીતના ગુણોથી સંપન્ન હોય. આપણે જ્યારે આવા મહાન લોકનાયકની ચર્ચા કરીએ મિત્રો, તમને ખ્યાલ જ છે, સ્વામી વિવેકાનંદ છે, વીર સાવરકર છે, મહાત્મા ગાંધી છે, સુભાષચંદ્ર બોઝ છે, આવા જે લોકનાયક, શંકરાચાર્ય, આપણે જે શાસ્ત્રોમાં જે શંકરાચાર્ય, એ બધા આ લોકનાયક હતા. તો આ બધાના ગુણો આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા હૃદય સ્પર્શી જતા હોય. તેમની દ્રઢતા, તેમની મક્કમતા, તેને કરવું એટલે કરવું એ રીતે થતું હોય કે તેઓનું કમિટમેન્ટ પાકું હોય કે સમાજના પ્રત્યે આ મારે કામ કરવું છે તો કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય, તત્પર હોય.
હંમેશા આગેવાન હોય, કોઈ પણ કાર્ય હોય જ્યાં લોક કલ્યાણનું કાર્ય હોય, એટલે લોકનાયકની વ્યાખ્યા આપણે આ રીતે વિધાય આપણે જોઈતી ત્યારે જોઈતી ત્યાં. એ રીતે બરાબર. તો સહસર્જન વિશે કંઈક કહી શકો છો તમે? સહસર્જનતા જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી છે. ઓછી છે. કેમ કે અત્યારે આપણે જોઈએ કે આ સમયગાળાની અંદર સહસર્જન જ એક એવું બિંદુ છે કે એ બધે જોવા મળે. આપણે ક્લાસમાં મને એક ઓલો બહુ ખૂબ હૃદય સ્પર્શી ગયો હતો, આપણો સિદ્ધાંત હતો ને, અકેલે હે તો હમ સિંધુ હે, નહીં અકેલે હે તો હમ બિંદુ હે, સાથ મિલે તો સિંધુ હે. હા, જોરદાર એક ખરેખર હૃદય સ્પર્શી ગયો હતો. એટલે એ રીતના કે પ્લસ કે ગુણની વાત સહસર્જક, તો આ જે વ્યક્તિ છે સહસર્જકનો ગુણ જેની અંદર વિકસેલો હોય, જેની અંદર આ પરોવાયેલો છે, જે પામી સાધી ગયો હોય આ ગુણને, તે ક્યારેય પોતાના એકલું કરવાને કે એકલું વિકાસને કે એકલું આગળ વધવાને કે પોતાની સફળતા, પોતાની કીર્તિ એનો વિચાર નથી કરતો. સહસર્જનમાં પોતાનો વિચાર નહીં. એક સાચો સહસર્જક હોય તે શું કરે, પોતાની ટીમને આગળ લે, પોતાની ટીમ સાથે રહીને કામ કરે, પ્લસ કે તેના ટીમના દરેક વ્યક્તિને સમાન ભાવથી જુએ, કોઈ પ્રત્યે તેને રાગ દ્વેષ ના હોય, કોઈ પ્રત્યે તેને કે જરાય નાનામાં નાની પણ તેને પ્રોબ્લેમ ના હોય, તે બધા એટલે કોઈ પણ સાથે કાર્ય કરી શકે. સાચો સહસર્જક જે હોય એ કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી કાર્ય કરી શકે, ખુશીથી કાર્ય કરી શકે અને એકદમ પરફેક્ટ આનંદમય અને ઉચ્ચ કોટીનું એ કાર્ય કરી શકે. એટલે આમાં જોઈએ ને તો એક નાની આપણે અત્યારે નાનું કાર્ય લઈએ, જેમ કે સમાજમાં કોઈ કાર્ય કરતા તો એક શિક્ષક લઈએ, એક શિક્ષકની ટુકડી લઈએ, બરાબર. એક શિક્ષકથી માંડી અને દેશ ચલાવવાના રાજનેતા હોય, કોઈ પણ સમજી લો કે સાયકલની એક કંપનીથી માંડીને રોલ્સ રોયસનું શોરૂમ હોય, ત્યાં પણ કાર્ય જે થતું હોય તો સહસર્જક એટલે એવા વ્યક્તિ હોય જે બધાને સાથે લઈને ચાલતો હોય તો જ સંભવ છે, બાકી તે સંભવ નથી થતું. એ રીતનું સહસર્જકનું છે. એટલે અત્ર તત્ર સર્વત્ર આપણે આ સહસર્જક જ જોવા મળે. એ રીતનું છે. બરાબર. રાજભાઈ, રાષ્ટ્રપ્રેમ નું તમને હવે આપણામાં તો માતૃપ્રેમ તો છે, પણ એની સાથે એક રાષ્ટ્રપ્રેમ વહે છે. આપણી નસ નસમાં રાષ્ટ્રાય સ્વાહા એવું કહીએ તો ચાલે. એને રાષ્ટ્રપ્રેમ પોતાની જે રાષ્ટ્ર છે તેના પ્રત્યે સમર્પિત આખું જીવન સમર્પિત. એની આમ તો વ્યાખ્યા જ ન કરી શકીએ આપણે. એવો રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ એને રાષ્ટ્ર સિવાય કશું દેખાતું જ નથી. આપણે જોઈએ કે એક સૈનિક જે હોય, આપણે જોઈએ રાષ્ટ્રપ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે, પરંતુ આપણે અત્યારે આપણે છે ને કે લઘુતા બાંધી બેઠા છીએ કે જે રાષ્ટ્ર માટે મરવા મીટવા માટે તૈયાર થઈ જાય તે જ રાષ્ટ્રપ્રેમ છે. પરંતુ એવું નથી. રાષ્ટ્રપ્રેમ એટલે કે જે પોતાના રાષ્ટ્ર પ્રત્યે ઈમાનદાર રહે, ભ્રષ્ટાચાર ન કરે, સત્ય બોલે, કદી કોઈનું ખોટું ન કરે, ટ્રાફિક નિયમનું પાલન કરે. એટલે કેને કે પોતાનો સ્વાર્થ નથી, અન્યનું કલ્યાણ જોવે કે માત્ર હાલો કોઈ જોતું નથી તો હું આ અનીતિનું કાર્ય કરું, એ નથી. ઉપરવાળો ભગવાન જોઈ છે. પોતાના રાષ્ટ્ર માટે કે મારા રાષ્ટ્રનું અહિત થાય છે કે મારા રાષ્ટ્રનું હિત થાય છે તેને ધ્યાનમાં રાખીને સદૈવ કાર્ય કરે. તે કોઈ પણ નાનામાં નાનું કાર્ય હોય કે કોઈ પણ મોટામાં મોટું કાર્ય હોય. સમજી લો કે આપણે એક સારી રીતે જ આપણે વ્યવસાય કરતા હોય, આપણે સત્યતાપૂર્વક આપણે સારી કેમ કે એક બિઝનેસ એવી વસ્તુ છે કે છેતરપિંડી સૌથી વધુ થતી હોય તો ત્યારે આપણે એને બધા આપણા જે મૂલ્યો છે તેને ધ્યાનમાં રાખીને બિઝનેસ કરીએ. આપણે કોઈ પોલિટિશિયન હોઈએ તો આપણે આપણું કાર્ય વ્યવસ્થિત રીતે કરીએ. આપણે પોલીસવાળા હોઈએ તો આપણે ભ્રષ્ટાચાર ન કરીએ અને તેનું આપણે જે આપણું કાર્ય છે તેને 100% સમર્પણ ભાવને 100% નિર્ભયતાથી કરવું. એટલે રાષ્ટ્રપ્રેમ એટલે ખાલી એવું નથી. હવે સમજી લો કે અત્યારે કોઈ પણ મૂંગા જીવ છે તો રસ્તામાં રખડતા હોય, તેના પ્રત્યે કોઈ કાર્ય કરું તો એ પણ રાષ્ટ્રપ્રેમ છે. હું કોઈનું મારાથી કશું દેશને અહિત થાય, મારાથી કશું ન થાય, એ પણ રાષ્ટ્રપ્રેમ છે. એટલે ખાલી રાષ્ટ્રપ્રેમ એક સીમિત નથી રહ્યું કે ખાલી સૈનિકોને એને જ. રાષ્ટ્રપ્રેમ એક વ્યાપક મુદ્દો છે
એને ખરેખર તો વ્યાપક સ્તરે જ આપણે જોવો જોઈએ. એને નાનું જોવું જ ન જોઈએ, આપણે મોટા સ્તરે જ તેને જોવું જોઈએ. એ રીતનું છે અમિતભાઈ. બરાબર. બાકી તો તમારું શું કહેવું? રાષ્ટ્રપ્રેમનું હું કહું તો જે તમારા શબ્દો છે, જે ગ્લાસમાં ચલાવ્યું છે, જે આપણે વિક્રમભાઈએ એ મુદ્દો સમજાવ્યો છે, બરાબર છે, બરાબર છે. આ એક ખાલી છેલ્લું છે કે તમને જ પૂછ્યું છે કે તમારી પ્રેરણા મૂર્તિ કઈ છે? કોને તમે પ્રેરણા મૂર્તિ માનો છો? આ બી આપણા એક 100% વાત છે. મારી પ્રેરણા મૂર્તિ માનું ને તો કે નાનપણથી જ એક વિચારની અંદર એક તો કે ઉગ્રતા સાથે મને 2 વ્યક્તિને આમ તો હું આદર્શ માનું છું. આમ તો જો કે બધા આદર્શ જ છે, મહાન વ્યક્તિ જે મહાન વ્યક્તિઓ છે, પણ ખાસ કરીને એ એક મહારાણા પ્રતાપ પ્લસ ચાણક્ય, કે જેના વિચારો ચાણક્ય તેની બધાને પરિચિત જ હશે. તો ક્યાંક ને ક્યાંક એમના વિચારોનો અનુસરવાનો પ્રયત્ન કરું, એમના વિચારો વાંચું, લખું, જોઉં. એટલે ચાણક્ય અને જે મહારાણા પ્રતાપ છે તે એમની તો વાત ના થાય. એ રીતનું છે બધું. બરાબર. થેન્ક યુ રાજભાઈ, તમે આપણે હૃદય ગુંજના મનકાઓ સમજાયા. આ પાસાઓ જે છે બહુ સારી રીતે અને સરળ ભાષામાં સમજાયા, એ માટે તમારો આભાર. તો મિત્રો, આવા જ વિડીયો અને આવી જ નવી અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે બન્યા રહો.